મનરેગા યોજના કેન્દ્ર સરકારથી ત્યારે લાવવામાં આવી હતી। ગરીબ માણસને રોજીરોટી માટે સ્થળાંતર ના કરવું પડે અને પોતાના ગામમાં 100 દિવસની રોજગારી મળે એ માટે એ યોજના લાવવામાં આવી હતી। આ ગરીબોને રોજગારી આપવાને બદલે આ યોજના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સરપંચ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય કે ગુજરાત સરકારનો મંત્રી હોય કે મંત્રી પુત્ર હોય, એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન દાહોદ જિલ્લાનો નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને એક કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરી। મારા 8 જેટલા ચેક ડેમ જેની કિંમત હતી 1,55,00,000 રૂપિયા, 1,55,00,000 રૂપિયા 22-23માં ચૂકવી દેવામાં આવ્યા છે। આજે પણ એક પણ ચેક ડેમ હજી સુધી બનવામાં આવ્યો નથી। મેં મારા મત વિસ્તારમાં શોધવાનો પ્રયત્ન કર્યો કે આ ચેક ડેમના કામો ક્યાં ચાલે છે, એ સ્થળ પણ હું જોઈ ના શક્યો અને મેં કલેક્ટરને સંકલન સમિતિમાં પૂછ્યું કે ભાઈ કલેક્ટરને ડીડીઓ તમે મારી સાથે આવો અને મને આ કામ ક્યાં ચાલે છે બતાવો। તો હજી આજે 2 મહિના થઈ ગયા છે, કલેક્ટરને ડીડીઓ મને જવાબ પણ આપી નથી શક્યા અને સ્થળ પણ બતાવી નથી શક્યા। એના પરથી જ સાબિત થાય છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।